તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે હમણાં બજેટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે સરકારની શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવેલો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા, અને ગાંધીનગરથી આ ઠરાવ 12 માર્ચે થયો તો આપણે 2 દી પછી વિડીયો બનાવીએ છીએ, તેના માટે હું સોરી. વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના જે બહાર પાડવામાં આવી છે એનો ઠરાવ આવી ગયો છે. ઠરાવમાં શું શું માહિતી આપવામાં આવી છે બધી માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં મિત્રો, તમે પ્રસ્તાવનામાં જોઈ શકો છો કે રાષ્ટ્રીય નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવા ભલામણો કરી હતી. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થઈ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યામાં વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ કન્યા જે પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે, જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ મળતું રહે તે સશક્તિકરણ હેતુથી આ આર્થિક યોજના સરકારશ્રી દ્વારા વિચારવામાં આવી હતી. ત્યાર પછી પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણા અંગે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચે શરતોને આધીન મૂકવામાં આવે છે. મિત્રો, આ જે યોજના છે તે કન્યાઓના હિત માટે લડવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું થાય પૂરું કરે તે હેતુથી આ યોજનાનો એનો હેતુ છે. યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. શું છે? નમો લક્ષ્મી યોજના. પાત્રતા મિત્રોમાં શું છે કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા CBSE GSAB માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાના આધીન સહાય મળવાપાત્ર છે. આ પરિપત્ર ઠરાવ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા થયેલો છે. આમાં જે અમાઉન્ટ આપી છે તે મુજબ તેને પેમેન્ટ આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાત્રતામાં શું છે? રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને 9માં પ્રવેશ મેળવેલો, અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RT અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1નો અભ્યાસ પૂર્ણ કરી તો 9માં પ્રવેશ હોય, અથવા આ AB વિભાગ વિદ્યાર્થીઓ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો અથવા તેઓના કુટુંબની વાર્ષિક 6 લાખથી ઓછી હોય તે પાત્રતા ધરાવે છે. મિત્રો, આ માધ્યમિક શિક્ષણમાં આવે ત્યારે વિદ્યાર્થીને સહાય મળતું હોય છે. તો આમાં મળવાપાત્ર સહાય જે છે, આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરે તો પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીની હોય તેને 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર છે. 50,000ની સહાય છે મિત્રો. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે એટલે 50,000 સુધીની સહાય તેને મળવાપાત્ર છે. આમાં મિત્રો કયા ધોરણમાં કેટલા પૈસા મળે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 અને 10ના મળીને 20,000 સહાય ચૂકવવામાં આવશે. ધોરણ 9માં 10,000 અને ધોરણ 9માં 10,000 અને ધોરણ 10માં 10,000 એમ કરીને 20,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માર્ચ માટે 5 વર્ષ મુજબ 5 થી 5,000 પ્રમાણે બંને વર્ષમાં મળીને કુલ 10 વર્ષ ચૂકવવામાં આવશે. હવે 10,000 જે છે મિત્રોમાં શું છે? 10 માસ માટે 500, મહિને 500 રૂપિયા એટલે 5,000 થઈ જાય છે, એટલે 10,000 એમ ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 10,000 10 ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરશે તો તેના 10,000 મળવાપાત્ર રહેશે. આ મિત્રો 20,000 થયા. ત્યાર પછી 11 અને 12માં મળીને કુલ 30,000ની સહાય ચૂકવવામાં આવશે. આ પરીક્ષા 11 અને 12 ધોરણ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 10 માટે માસિક રૂ 750 મુજબ 750 પ્રમાણે બંને વર્ષને મળીને 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 15,000 ધોરણ બોર્ડની પરીક્ષા પાસ કરશે તેથી મળશે. એટલે આમ 25,000 જે છે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પાસ કરશે તો મળશે, અને બાકીના જે
બાકીના જે 25,000 છે તે પ્રવેશતા તેને મળી જશે। તમે જોઈ શકો છો આ 500 મળશે, આમાં 750 મળશે, તે 7.5 અને 5,000 તેને મળવાના જ છે। પણ આ જે અમાઉન્ટ છે આ 10,000 ને 15,000 તે પાસ થશે તો જ મળશે। આ જે પ્રવેશતા તેને મહિને 500 અને 750 મળતા રહેશે। મિત્રો, સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયામાં જોઈએ તો આ યોજના અમલીકરણ અધિકાર શ્રી નિયામક શ્રી શાળાનો રહેશે। નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સમગ્ર સુચારુ સંચાલન માટે એક નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે। નિયામક જે ગાંધીનગરનું જે નિયામકની ઓફિસ છે તેના દ્વારા એક વેબસાઇટ બનાવવામાં આવશે, તેમાંથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે। પણ હજી ફોર્મ ભરવાના ચાલુ નથી થયા, જ્યારે ચાલુ થશે ત્યારે ટૂંક સમયમાં વિડીયો બનાવી નાખશું। આ પોર્ટલ આવું બનાવવા આવશે। આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTથી વિદ્યાર્થીના માતાના બેંકમાં ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, અહીંયા ભૂલ થઈ છે, કારણ કે જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તેની બેંક સાથે લિંક હોય છે, તેના માતાના સાથે લિંક ન હોય। આધાર કાર્ડ આપણું હોય પોતાનું તો આપણી બેંક સાથે લિંક હોય છે, આ બીજાના ખાતામાં લિંક નથી હોતું। આ એક ભૂલ થઈ છે। આમાં તમારે તમારું મિત્રો વિદ્યાર્થીનું એકાઉન્ટ આપવાનું, કારણ કે જો તમે એમાં આપશો તો પૈસા તમારા ખાતામાં આવશે, દીકરીના ખાતામાં। જો માતાના ખાતામાં પૈસા ન જાય, કારણ કે દીકરીનું આધાર કાર્ડ લિંક તેના ખાતામાં હોય, તેની માતાના ખાતામાં ન હોય। DBTમાં ખાલી ભૂલ છે। શિક્ષામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય, વિદ્યાર્થીના બેંક ખાતું આપશો વિદ્યાર્થી મિત્રો, એટલે સરળ રહેશે તમારા માટે। શૈક્ષણિક વર્ષ શરૂ થયેલી રાજ્યની શાળાઓને તેઓની શાળામાં ધોરણ 9થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર CTS પોર્ટલમાં કરવાની છે। આ મિત્રો બધી માહિતી આપણી નથી, આ જે છે જે હું તમને માહિતી કહું છું તે તમે જોઈ શકશો। પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનો શૈક્ષણિક સત્ર શરૂ થઈ અને ચકાસણી પૂરી થઈ ગઈ શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે। જ્યારે વિદ્યાર્થીની પ્રવેશ મેળવશે ત્યારે તેના અમાઉન્ટ સહાય જમા કરવામાં આવશે। ધોરણ 9માં મહિને 500 રૂપિયા આવશે વિદ્યાર્થી મિત્રો, અને ધોરણ 10 પાસ કરશે ત્યારે એને 10,000 એમ કરીને 50,000ની સહાય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે ત્યારે મળી જશે। મોડામાં મોડે જુલાઈ માસમાં જૂન-જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સમયપણામાં આપેલો છે। શૈક્ષણિક વર્ષ 23-24માં ધોરણ 8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ 24-25માં ધોરણ 9થી 12નો પ્રવેશ મેળવ્યો હોય તેમને પણ આ યોજનાનો લેટર મળવાપાત્ર આપે છે। જે માટે વિદ્યાર્થીઓનું તાત્કાલિક ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે રહેશે છે। એંસી ટકા હાજરી જરૂરી છે। 80%થી નીચે હાજરી રહેશે તો સહાય બંધ કરી દેવામાં આવશે। જો વિદ્યાર્થીની શાળા છોડી દે તો તેની સહાય જે છે તે બંધ કરવામાં આવશે। આ બધી અને PDF તમારે મિત્રો જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, આખી PDF તમે એમાંથી વાંચી શકો છો। આ યોજના મિત્રો વિદ્યાર્થીના હિત માટે લેવાય છે। જો વિડીયો સારો લાગતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં। નવા વિડીયો આપણે કન્ટેન્ટ બનાવતા હોઈએ છીએ, તો વિડીયોને શેર કરશો। આભાર।